ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે અમારું આ મસ્ત મજાના નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને કપડાં વોશ કરવા માટે પણ નાખી દીધા છે અને અહીંયા ચા દૂધ મૂકી દીધી છે બેનો માટે અને અહીંયા મારી માટે ભાખરીનો લોટ તૈયાર કર્યો છે અને અહીંયા બેન રસોઈ કરી રહ્યા છે. અમારા બેન શું બનાવો છો તમે? પિઝા. પછી બીજું મંચુરિયન બનાવો છો બેન? હે? હા. પાણીપુરી? હા. નૂડલ્સ? હા. અહીંયા બે બેનો પણ બેઠી છે હવે મને વેઇટિંગ માટે. હવે મને તો બેન સમોસા. જો તમારે કોઈને મંગાવવું હોય કાંઈ પણ તો ઓર્ડર કરી શકો છો. હું સમોસા રીતે બનાવવાની છું. એવું? સમોસા. ઓકે, તો બસ તો ઓર્ડર તો કોઈ મંગાવે તો ઓર્ડર લેશો ને? હા. પિઝા. ઓકે, તો ચલો જો કઈને કાંઈ મગાવવું હોય ફૂડ તો મંગાવી શકો છો મારી બેન પાસે. હું રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે કારણ કે ઉઠ્યા પછી નીંદર તો આવતી જ નથી. એ લોકોને કીધું કે વેકેશન છે તો સુતા રહે તો સારું, પણ ન સુવે એટલે ન સુવે. તો બસ જો, અને આજનું વેધર પણ જો આવી ગયા છે ને સુરત દાદા. વેધર પણ આજ થોડુંક દેખાય છે. બેનોને ચા દૂધ પાઈ દઉં અને મારી માટે પણ ચા બનાવી લઉં અને ભાખરી બનાવી લઉં. પછી સવારનો નાસ્તો કરી લઈએ. ચલો તો જો હું આવી ગઈ છું ઉપરના ફ્લોરે અને મને એમ કે બેનો નીચે છે તે ચલ હું જાઉં ઉપર. તો બેનો પણ રમતી રમતી ઉપર આવી. જો ઓલા બેન જો અહીંયા રે. ક્યાં ગયા બેન? પંક્તિ બેન અહીંયા રહ્યા જો છે. Angel. His name is Angel. એન્જલ રાખ્યું છે એમ ને? I know his name is Angel. She looks so cute. Yes. Everybody loves the angel. Yeah. Angel in the sky. ઓકે, Angels are actually real, but some people તો say they ચલો aren't. તો હું આ પાછળનું જે અમારું ઘર પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ તમને બતાવું. તો જો આ છે કબ્રસ્તાન, આ અમારું ગાર્ડન છે અને આ પાછળનું જે આવે ને એ બધું કબ્રસ્તાન છે. એટલે અહીંયાથી તો આ બધું જ ટોટલી બધું કબ્રસ્તાન. જે બધા મોટા મોટા ઝાડ દેખાય ને એની પાછળની સાઈડ્સ પણ. અને અહીંયા જો દાદા કામ કરે છે. આ બધા જે નેટ દેખાય છે ને ગ્રીન કલરની, એ બધા છે જે મોટી ઉંમરના હોય ને લોકો, એ બધા અહીંયા કામ કરતા હોય છે. જો તો અહીંયા બધે હોય જ છે. બધા મોટી ઉંમરના હોય જે લોકો હોય એ લોકો ખાતા હોય એ લોકો વાવે. એટલે આમાં બધા એ જ છે. અને આ બધું કબ્રસ્તાન. અને જ્યારે શરૂઆતમાં અમે જે આ ઘર રહેવા આવ્યા ને ત્યારે અમે ક્યારેક આ રૂમમાં આવી ગયા હોય ને, જો એ દેખાતા આ લોકો જે દફનાવા આવ્યા હોય ને, તો પછી એ જો કઈ રીતની વિધિ કરે છે એ લોકો, એ પછી અમે જોઈએ અહીંયાથી. પછી શરૂઆતમાં જોયું, પછી તો હવે કાંઈ મનમાં ન હોય. હવે તો પેલા શરૂઆતમાં તો આપણને એમ થાય ને કે પાછળ કબ્રસ્તાન છે, પાછળ કબ્રસ્તાન છે. આપણે ઇન્ડિયામાં તો એવું હોય જ છે. એટલે પછી પણ અહીંયા એવું હોતું નથી. એ તો જોયું અમે કે ગમે અહીંયા કબ્રસ્તાનમાં પણ આ લોકો અમુક ટાઈમે એ લોકો જો એના બર્થડે હોય ત્યારે વિશ કરવા આવે, પછી એની એનિવર્સરી હોય ત્યારે વિશ કરવા આવે. એટલે આ લોકો અહીંયા એની જે કબર હોય ને ત્યાં એ લોકો દર વર્ષે અને દર જે એની એનિવર્સરી જે કાંઈ આવતું હોય એ દર વર્ષે એ લોકો જે બધું એને વિશ કરવા માટે આવે એ લોકો. આ બધું એ જ છે.
કબ્રસ્તાન જ છે. અને એ લોકો ઘણા બેઠાઓ પણ હોય છે, અંદર ટેબલ પણ હોય છે, ત્યાં લોકો બેસે હોત. તો આ જો અમારું બેકગ્રાઉન્ડ છે પાછળનું છે ને. બાકી આપણે જે હોય તો આપણે તો ત્યાં જાય જ નહીં. એટલે થોડીક આમ શરૂઆતમાં ડર લાગતો, આ રૂમમાં આવવામાં પણ ડર લાગતો થોડો. એવું થાય કે સાંજના ટાઈમે તો પછી આ રૂમમાં પણ ના આવીએ, કારણ કે આપણે તો આ જોયું ન હોય કે એટલું બધું આવું તો. એટલે પછી થોડોક ડર લાગતો, પણ હવે કોઈ ટેન્શન જ નહીં, કોઈ ડર જ નહીં હવે. એટલે આ બધો ડર જતો રહ્યો. પહેલું આપણે આ જોઈએ એટલે થોડોક મનમાં તો એટલો, માઇન્ડમાં તો એટલું તો થોડોક ડર રહે. કાવ્ય પંક્તિ પણ ન અહીં આવવા કરે, પણ હવે કોઈ ટેન્શન નથી, હવે કોઈ ડર નથી. એટલે તો બસ ચલો, આ તો મારું પાછળનું બેકગ્રાઉન્ડ. ચલો તો બસ જો રેડી થઈ ગયા છીએ, અને કપડાં પણ વોશ થઈ ગયા છે. તો હવે બહાર ગાર્ડનમાં સૂકવવા જઈએ છીએ. તો એક કે મારે આ લેવું છે, એક કે મારે ઓલી લેવું છે. તો ચલો બંને લેવા. મમ્મીની હેલ્પ કરવી પડે ને, એમ કે છે કે મમ્મીની હેલ્પ કરવી પડે ને, કરવી જ પડે ને, શીખવાનું જ હોય ને, શીખવું તો પડે ને. દીકરા શીખે ને. તો એ દીકરાનું વેધર પણ છે ને સની. તો ચલો મેં કપડાં સૂકવી લઉં. અમારી જો બેનું હવે મળ્યું છે કપડાં સૂકવવા. હવે મારે કાંઈ કામનું ટેન્શન જ નથી. હા, તો જો બેનું મળ્યું છે કપડાં સૂકવવા માટે. એક તો જો સ્ટૂલ ડોલ ઉપર ચડી છે કપડાં સૂકવવા માટે છે ને. ચલો લેવા મળો એક સ્ટેપ બાય સ્ટેપ. હા, મારે તો કામ કરવું જ નહીં. મારે છે ને આ બે બેબી છે. ઓકે, હું બેસી જઈશ બસ. ક્યાં બેસી જાઉં? દીકરા કપડા સુકાવે. ઓકે, તો બસ જો અહીંયા આવી રીતે મેં કળી, લસણની કળી કરી લીધી છે, અને આવી રીતે હું વાવી દઈશ. પછી થોડી થોડી માટી એમ નાખી દઈશ આવી રીતે. તો મને એમ થયું ચલો ને આ થોડીક વાવી દો. એટલે લસણ વાવવાની સિસ્ટમ, જો કે મેં ક્યારેય વાવ્યું નહોતું, અહીંયા આવીને વાવતા શીખી ગઈ. બાકી ક્યારેય વાવ્યું નથી મેં. બસ આવી રીતે એને માટી નાખી દઈએ. વિન્ટર આવે એ પહેલાં મેં કીધું થોડી થોડી કદાચ થાય તો કામ લાગે, એટલા માટે. ચલો જો બસ આવી રીતે મેં બધે રોપી દીધું લસણ. એટલે એની જે ઉપરની અણી હોય એ ઉપર રાખવાની, અને અંદર થોડું પ્રેસથી મૂકી દેવાનું. એટલે જો અહીંયા વવાઈ ગયું લસણ. ચીભડાના વેલામાં ફૂલ આવ્યું છે જો છે. કાકડી પણ જો જબરી થઈ ગઈ છે ને. ચલો તો જો બેનું માટે બનાવવા મૂકી દીધી છે ભાખરી, અને એ લોકોને ભાખરી આપી દઉં એટલે ખાઈ લે. અને મેં ઘણા ટાઈમથી આ લીંબુ બોળેલા છે, તો મેં કીધું ચલો લીંબુનું અથાણું સરસ મજાનું બનાવી નાખું. તો એને પેલા કાઢીશ, પછી જોઈશ કેવા ગળ્યા છે કે નહીં. એમ તો ગળી ગયા છે સારા એવા. તો પછી અત્યારે એને જે આપણે રેડીમેડ બોળ આવે છે ને આચાર, તે હું એમાં એડ કરી દઈશ. એસકેનો તો પછી તો આ લોકો બંને જમી લઈને પછી આનું પ્રોસેસ શરૂ કરું. તો જો આ લીંબુ છે, તો બસ આવી રીતે કાઢી લીધા છે બધા લીંબુ આમાં. અને આને થોડા થોડા આવી રીતે પાણીમાં ઓલા કરીશ,
સાફ કરી અને આને આવી રીતે પાછું કાઢી લઈશ. તો જો બસ આ રીતના ડીશમાં કાઢી લીધા છે બધા લીંબુ અને આને હવે તડકે સૂકવીશ. તો ચલો, જો હું આવી ગઈ છું ગાર્ડનમાં પાલક લેવા માટે. તો ચલો, જો રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને બનાવવાના છે થેપલા અને ટીંડોરા અને ટામેટાનો સંભારો અને દહીં. બસ એ તો અત્યારે મારે સાંજનું ડિનર. અને આ છે ટીંડોરી ફ્રોઝન અને આ છે ઘરના ફ્રેશ ટામેટા. ઓલા જે 2 પાકલ ટમેટા હતા ને એ પણ લઈ લીધા છે. અને આ છે લસણ અને આ ત્યાં ધાણા આવી ગયેલા હતા, એ ધાણા છે. અને બસ તો હમણાં આદુ લસણની. અને આ છે ઘરની સ્પિનિચ પાલક. એટલે બસ જો હવે અને દૂધી ખમણવાનું બાકી. ઘરની વાડીના ટામેટા 2 પાકી ગયેલા છે, તો બેનુને ખાવા છે તો હું આપી દઉં એને, એટલે એ ખાઈ જાય. ભાવે ટમેટું? ભાવે? હે? હા. કેવું લાગે? અંદરથી નહીં તે લાલ. ટામેટા તો ભાવે ને, પાછા ઘરના હોય એટલે થોડા ખટ્ટા મીઠા હોય. એટલે તો ચલો લોટ બાંધી લઈએ અને ટીંડોરીનો સંભારો મૂકી દઈએ બનાવવા. થેપલા માટે લોટ રેડી કરી લીધો છે. હળદર, મીઠું અને ચટણી, ધાણા જીરું, હિંગ એ બધું એડ કરી દીધું છે. અને આ છે દૂધી, પાલક અને ધાણા બંને છે. આ છે લસણ ને ધાણા. બાકી રહી ગયા, ભૂલાઈ ગયા હતા. પછી મને યાદ આવ્યું. અહીંયા જો લોટ રેડી થઈ ગયો છે અને હવે સંભારો વઘારવા માટે રેડી કરું છું. અહીંયા તેલ પણ આવી ગયું છે અને મીઠું લીમડો, હિંગ, હળદર, મરચું. તો આને પછી ચડવા માટે મૂકી દઉં. જો ટીંડોરી ચડી ગઈ છે અને નાખી દઉં ટામેટા. કારણ કે ટીંડોરીને ચડતા થોડી વાર લાગે અને ટામેટા તો જલ્દી ગળી જાય. એટલે ટીંડોરીને ચડવા દઈને પછી જ ટામેટા એડ કરવાના, એટલે કે ચડી જાય બંને વસ્તુ સરસ રીતે. તો પછી ચડવા માટે મૂકી દઈએ. એમાં નમક એડ કરી દઉં. જો બની ગયો છે સંભારો અને આમાં થોડી મેથી, શેકેલી મેથી એડ કરીશ. અને પછી ઘરના ફ્રેશ ધાણા એડ કરી દઈશ. તો બની ગયો મસ્ત મજાનો સંભારો. અહીંયા થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને વણી લીધા છે મેં અહીંયા થેપલા. મસ્ત મજાના થેપલા. કારણ કે અત્યારે તો બધું ફ્રેશ હશે, ત્યાં સુધી તો ખાશું, પછી તો કઈ. ચલો, તો જો રસોઈ બની ગઈ છે અને વાગી ગયા છે 8:30. દેખો 8:30 વાગી ગયા અને જમવાનું પણ રેડી થઈ ગયું છે. અને સાહેબજી હજી ઉઠ્યા નથી, એટલે હવે એને ઉઠાડીશ. પંક્તિ તાર બાપુ
મસ્ત મજાનું દહીં છે આ ગ્રીકનું ક્રીમી યોગર્ટ. સાવ મોડું જ આવે છે, જરીક પણ ખટાશ નથી આવતી. તો બસ આ છે અમારું ડિનર. તો ચલો આવી જાઓ તમે લોકો પણ જમવા. અને વિડીયાનું અહીંયા એન્ડ કરું છું. તો મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય એન્ડ ટેક કેર.